2026 अधिक ज्येष्ठ मास दिवस 5 पुरुषोत्तम मास महात्म्य कथा 5 गौ सेवानी कथा मंगलाचार ओम श्री गणेशाय नमः ओम श्री कृष्णाय नमः ओम श्री पुरुषोत्तमाय नमः अधिक मास एटले भगवान श्रीहरिनो प्रिय पुरुषोत्तम मास। आ मासमां जे मनुष्य भक्ति दान जप तप गौ सेवा गरीब सेवा अने भगवानનું સ્મરણ કરે છે તેના જીવનના પાપો નાશ પામે છે અને અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે। આ પવિત્ર માસમાં ગૌ સેવા કરવાનું વિશેષ મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે। ગાયને માતા સમાન માનવામાં આવે છે। ગાયમાં 33 કરોડ દેવતાઓનો નિવાસ છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે। આજે આપણે સાંભળીએ એક અતિ પવિત્ર અને ચમત્કારિક ગૌ સેવાની કથા। પ્રાચીન સમયની વાત। પ્રાચીન સમયમાં ગંગા નદીના કિનારે આવેલું એક નાનું ગામ હતું। ગામ ખૂબ હરિયાળું અને શાંત હતું। ગામના લોકો મહેનતુ અને ધાર્મિક હતા। ત્યાં મંદિરો હતાં, તળાવો હતાં અને ગાયોના મોટા ઝુંડ જોવા મળતા હતાં। તે ગામમાં ધર્મદાસ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ ગૌરી હતું। બંને ખૂબ સારા અને ભક્તિવાન હતાં, પરંતુ અત્યંત ગરીબ હતાં। ઘરમાં ખાવા માટે ક્યારેક અન્ન પણ ન રહેતો, છતાં બંને ભગવાન શ્રીકૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા રાખતા। ધર્મદાસ દરરોજ સવારે ઉઠીને નદીમાં સ્નાન કરતો, પછી મંદિર જઈ ભગવાનની પૂજા કરતો અને ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતો। એક દિવસ ગૌરીએ દુઃખી થઈને કહ્યું, હે સ્વામી, આખું જીવન ગરીબીમાં જ પસાર થઈ રહ્યું છે। શું આપના ભાગ્યમાં સુખ નથી? ધર્મદાસ શાંત સ્વરે બોલ્યો, હે ગૌરી, ભગવાન જે કરે તે સારું જ કરે। કદાચ આપણા પૂર્વજન્મના કર્મોનું ફળ છે। સંતનો આગમન। એક દિવસ ગામમાં એક મહાન સંત પધાર્યા। આખું ગામ તેમના દર્શન કરવા દોડી આવ્યું। સંત ખૂબ તેજસ્વી હતા। તેમના ચહેરા પર દિવ્ય કાંતિ હતી। ધર્મદાસ અને ગૌરીએ પણ સંતના દર્શન કર્યા। સંતે ધર્મદાસને પૂછ્યું, બેટા, તું એટલો દુઃખી કેમ દેખાય છે? ધર્મદાસે પોતાના જીવનની બધી વાત કહી। સંત થોડા સમય ધ્યાનમાં રહ્યા અને પછી બોલ્યા, હે બ્રાહ્મણ, તારા ઘરમાં ગરીબી દૂર કરવાનો એક સરળ ઉપાય છે। ધર્મદાસ આનંદથી બોલ્યો, ગુરુદેવ, કૃપા કરીને ઉપાય જણાવો। સંત બોલ્યા, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે। આ માસમાં ગૌ સેવા કરજે। ગાયને ચારો ખવડાવજે, પાણી પીવડાવજે, પ્રેમથી સેવા કરજે। ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થશે। ધર્મદાસ અને ગૌરીએ નમન કરીને કહ્યું, જેમ આપની આજ્ઞા। ગૌ સેવાની શરૂઆત। પુરુષોત્તમ માસ શરૂ થયો। ધર્મદાસ પાસે પૈસા નહોતા, છતાં તેણે જંગલમાંથી લીલું ઘાસ કાપીને ગામની ગાયોને ખવડાવવાનું શરૂ કર્યું। ગૌરી પણ દરરોજ ગાયોને પાણી પીવડાવતી। ગામના કેટલાક લોકો મજાક કરતા, અરે, પોતાના ઘરમાં ખાવાનું નથી અને ગાયોને ખવડાવે છે। પણ ધર્મદાસ હસીને કહેતો, ગૌ સેવા એટલે ભગવાનની સેવા। દરરોજ સવારે બંને ગાયોના પગે લાગી આશીર્વાદ લેતા। ચમત્કારની શરૂઆત। એક દિવસ ધર્મદાસ જંગલમાં ઘાસ કાપવા ગયો હતો। ત્યાં તેને એક ખૂબ જ દુર્બળ અને ઘાયલ ગાય દેખાઈ। ગાય તરસથી તડપી રહી હતી। ધર્મદાસ તરત જ પાણી લાવ્યો અને ગાયને પીવડાવ્યું। પછી પ્રેમથી તેની સેવા કરી। ગાયની આંખોમાં આંસુ આવી ગયા। ધર્મદાસ ગાયને પોતાના ઘેર લઈ આવ્યો। ગૌરીએ પણ ગાયની સેવા શરૂ કરી। બંનેએ ગાયને માતા સમાન માન આપી। થોડા દિવસોમાં ગાય સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ। દિવ્ય સ્વપ્ન। એક રાત્રે ધર્મદાસને અદ્ભુત સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ ગાયોની વચ્ચે ઊભા હતા। તેમની વાંસળીનો મધુર નાદ આખા આકાશમાં ગુંજી રહ્યો હતો। ભગવાન બોલ્યા, હે ધર્મદાસ, તું ગૌ સેવા કરીને મને પ્રસન્ન કર્યો છે। ગાયમાં મારો નિવાસ છે। ધર્મદાસ હાથ જોડીને ઊભો રહ્યો। ભગવાન આગળ બોલ્યા, કાલે સવારે તારા ઘરની પાછળ જે પીપળાનું વૃક્ષ છે, તેની પાસે જજે। એટલું કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા। અચંબિત કરનારું રહસ્ય। સવારે ધર્મદાસ પીપળાના વૃક્ષ પાસે ગયો। ત્યાં જમીનમાં કંઈક ચમકતું દેખાયું। જ્યારે તેણે ખોદકામ કર્યું ત્યારે એક જૂનો ઘડો મળ્યો। ઘડામાં સોનાના સિક્કા અને ચાંદીના દાગીના ભરેલા હતા। ધર્મદાસ આશ્ચર્યચકિત થઈ ગયો। તે તરત જ ભગવાનને પ્રણામ કરવા લાગ્યો। ગૌરીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। પણ ધર્મદાસે કહ્યું, આ ધન માત્ર આપણા માટે નથી, આ તો ભગવાનની કૃપા છે। ધનની સાચી સેવા। ધર્મદાસે એ ધનથી સૌથી પહેલા ગૌશાળા બનાવી। ગામની બધી નિરાધાર ગાયો માટે આશ્રય બનાવ્યો। ગાયોને ચારો, પાણી અને સારવાર મળવા લાગી। ગામના ગરીબોને ભોજન કરાવવાનું શરૂ કર્યું। પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ ભજન, કીર્તન અને કથા થવા લાગી। ગામમાં સુખ અને શાંતિ વધવા લાગી। લોભી વેપારીની ઘટના। એ જ ગામમાં મહિપાલ નામનો એક ધનિક વેપારી રહેતો હતો।
તે ખૂબ લોભી હતો. જ્યારે તેને ધર્મદાસના ધનની ખબર પડી ત્યારે તેને ઈર્ષા થઈ. તે વિચારવા લાગ્યો, હું પણ ગૌ સેવા કરીશ જેથી મને વધુ ધન મળે. પણ તેની સેવા માત્ર દેખાવ માટે હતી. તે ગાયોને મારતો, નોકરો પર ગુસ્સો કરતો અને લોકો સામે દાનનો દેખાવ કરતો. એક રાત્રે તેને સ્વપ્નમાં ભયાનક દૃશ્ય દેખાયું. એક દિવ્ય અવાજ આવ્યો, જે સેવા નિસ્વાર્થ નથી તે સેવા નથી. મહિપાલ ડરી ગયો. સાચો પરિવર્તન. સવારે મહિપાલ ધર્મદાસ પાસે આવ્યો. તે રડવા લાગ્યો, ભાઈ, મને માફ કરો. મેં સેવા પણ સ્વાર્થથી કરી. ધર્મદાસ બોલ્યો, સાચા મનથી ભગવાનનું નામ લો. ગૌ સેવા પ્રેમથી કરો. તે દિવસથી મહિપાલ બદલાઈ ગયો. તે ગરીબોની મદદ કરવા લાગ્યો. ગાયોને પ્રેમથી ખવડાવતો. ધીમે ધીમે તેના જીવનમાં પણ શાંતિ આવી. ગૌ માતાનું મહાત્મ્ય. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ગાયમાં બધા દેવતાઓનો નિવાસ છે. ગાયનું દૂધ અમૃત સમાન છે. ગૌ સેવા કરનાર પર ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે. ગાયને રોટલી ખવડાવવાથી પાપોનો નાશ થાય છે. ગૌદાન મહાદાન માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં ગૌ સેવા કરવાથી અનેક જન્મોના પાપો દૂર થાય છે. ગામમાં ચમત્કાર. એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ ન આવ્યો. ખેતરો સુકાઈ ગયા. લોકો દુઃખી થઈ ગયા. ધર્મદાસે ગામના લોકોને કહ્યું, ચાલો, આપણે સૌ મળીને ગૌ પૂજા અને ભગવાનનું ભજન કરીએ. બધાએ મળીને ગાયોની સેવા કરી. પુરુષોત્તમ ભગવાનનું નામસ્મરણ કર્યું. થોડા સમયમાં આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. જોરદાર વરસાદ શરૂ થયો. ગામમાં ખુશી છવાઈ ગઈ. બધા બોલવા લાગ્યા, ગૌ માતાની જય, પુરુષોત્તમ ભગવાનની જય. ધર્મદાસની અંતિમ ઈચ્છા. વર્ષો વીતી ગયા. ધર્મદાસ વૃદ્ધ થયો. એક દિવસ તેણે ગામના લોકોને બોલાવ્યા અને કહ્યું, મારા પછી પણ ગૌ સેવા ક્યારેય બંધ ન થવી જોઈએ. બધાએ વચન આપ્યું. ધર્મદાસે અંતિમ સમયે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું. કહેવામાં આવે છે કે તેના પ્રાણ છોડતાં જ આખું ઘર દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. લોકોએ અનુભવ્યું કે સ્વયં ભગવાનના દૂત તેને વૈકુંઠ લઈ ગયા. કથાનો ઉપદેશ. આ કથા આપણને શીખવે છે, ગૌ સેવા મહાપુણ્યનું કાર્ય છે. નિસ્વાર્થ સેવા ભગવાનને પ્રસન્ન કરે છે. પુરુષોત્તમ માસમાં કરેલું પુણ્ય અનેક ગણું ફળ આપે છે. લોભ અને દેખાવથી કરેલી સેવા વ્યર્થ છે. ભગવાન ભક્તની સચ્ચી ભાવનાને જ જુએ છે. પુરુષોત્તમ માસમાં શું કરવું? દરરોજ ભગવાન શ્રીકૃષ્ણનું નામ લેવું. ગાયને રોટલી અને લીલું ઘાસ ખવડાવવું. ગરીબોને દાન કરવું. ગીતા પાઠ કરવો. મંદિર જવું. ભજન કીર્તન કરવું. ઉપવાસ અને સાત્વિક આહાર રાખવો. શું ન કરવું? કોઈનું અપમાન ન કરવું. ગાયને તકલીફ ન આપવી. ક્રોધ અને લોભથી દૂર રહેવું. ખોટું બોલવું નહીં. વ્યસનોથી દૂર રહેવું. ગૌ માતાની આરતી. જય ગૌ માતા, માયા ગૌ માતા. તમે વિના જીવન સૂનું લાગે માતા. ચારો ખાઈ અમૃત દૂધ આપો. ભક્તોના દુઃખ તમે હરી લો. જય ગૌ માતા. સમાપન. જે ભક્ત પુરુષોત્તમ માસમાં આ ગૌ સેવાની કથા ભક્તિપૂર્વક સાંભળે છે અથવા વાંચે છે, તેના ઘરમાં સુખ શાંતિ આવે છે, દુઃખ દૂર થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. બોલો ગૌ માતાની જય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો શ્રીકૃષ્ણ કનૈયાલાલની જય.